અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ। શક્તિ કોરિડોર પ્રોજેક્ટ વચ્ચે આવતી મિલકતો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 200 થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી ચાલી રહી છે। 89 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવા માટે જેસીબી મશીન સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। કામગીરીમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તમામ ઘરોના લાઇટ કનેક્શન પણ કાપવામાં આવ્યા। શક્તિ કોરિડોરનું કામગીરી શરૂ થવા આવીને તેને લઈને જે અંબાજીમાં 89 જેટલા જે દબાણો આવતા હતા એને ગઈકાલે દૂર કરવામાં આવ્યા છે। તેને લઈને અત્યારે તો અહીંયા તમે જોઈ શકો છો કે 89 દબાણ છે જમીન દોષ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે સાંજે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। તમામ આખી રાતભર જીસીબી ને જે લઈને આ લોકોને જે અહીંયા રબારી વાસના જે રબારી લોકો જેવું હતા એમને સામાન લેવા પણ નહીં દીધા લોકોને। અનેક લોકો અત્યારે ઘેર બેદર થઈ ગયા છે, અત્યારે રોડ ઉપર આવી ગયા છે। અત્યારે તમામ કાટમાળની નીચે એમનો સામાન બી અત્યારે અંદર પડ્યો છે। અત્યારે જો વેદના છે આ લોકોની કે અમારે એમને સામાન લેવા પણ નથી દીધા, એવી મુશ્કેલી। એમને થોડો સમય આપ્યો હોત તો અમે આ બધો આ જે અમારો ઘરનો સામાન લઈને અમે નીકળી જાત। અમે સરકારની જે મા અંબાની જે વિકાસની વાતેમાં અમે ના નથી, પણ થોડોક વિકલ્પ વ્યવસ્થા કરવો જોઈએ। આ અહીંયા વહીવટીતંત્રે કોઈ વિકલ્પ વ્યવસ્થા ગઈકાલે જે કાફલો આવ્યો, આ કાફલો આવીને જે જેસીબી સામાન આવીને તમામ લોકોને આવીને આખી રાતભર અહીંયા કામગીરી શરૂ થઈ છે। આ શરૂ થઈને અત્યારે તમે જોઈ શકો છો તમામ જમીન દોષ થઈ ગયા છે। અત્યારે તમામ 89 પરિવારો જે રબારી વાસના હતા એ લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા છે। એમને કોઈ વ્યવસ્થા કરવામાં નથી, કોઈ પૂછવા બી નથી આવ્યું। અત્યારે તમામ લોકોનો ઘર બહાર તમામ સામાન અત્યારે આ ઘરની કાટમાળને નીચે દટાયો છે। અત્યારે લોકો અત્યારે એટલા પરેશાન કે સરકાર જોડે માંગ કરીએ કે અમને વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।